તમને લાગતું કે પરેશાન કરે છે. હા આજે મશીનની જગ્યા બદલાઈ છે પછી અગેન તો એ છોરો હાય ડેડી. ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો છોરુભાઈ? છોરુભાઈ આજે વહેલા ઉઠી ગયા છે. ભૂખ લાગી છે હા તમને? છોરુભાઈ જાગી ગયા છે. આજે થઈ ગયું છે થોડું મોડું. એવું ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? કેમ ઢીલા ઢસ થઈ ગયા છો? નહીં થઈ ગયું? ધરુરભાઈ શું કહેવું છે તમારું? હા બોલો. કેમ પરેશાન કરે છે? હા તમને લાગતું હોય તો પરેશાન કરે છે. મને તો બિલકુલ નહીં લાગતું હોય. તમને તો નહીં લાગતું? પરેશાન નહીં હોય, નહીં લાગતું કરતો જો હોય. દીદી તો પછી દીદી બોલો દીદી શું કહે છો? ફોન કરે. હા શું કહે છો? તમને લાગતું હોય કે પરેશાન કરે છે. હા પણ અમને તો એમ જ લાગતું હશે કે અમને તો પરેશાન જ નહીં કરતો. અમને તો આખી રોજ પરેશાન કરે છે. રોજ પરેશાન કરે છે બાપરે અમને તો બાપ. ખાલી રાતે જ કરે છે. હા તું એવું કરું છું? મને તો રાતે નહીં કરતો. નહીં કરતો? હા તું કરું છું કોલેજ નહીં કરતો ને? કરું છું હા નહીં કરતો. શું થાય છે? આ મોબાઈલમાં વિડીયો ઉતરે છે એટલે જોવે છે તું? કેમનો ઉતરે છે? હા સૌરભાઈ હા કેવું છે? જો પીયુબેન તો રેડી થઈ ગયા છે. પીયુબેન કેમ છો? મજામાં? જાબા. ખરેખર ખરેખર. સ્કૂલમાં ભાવે છે હા, ફાશે. કે નહીં ભાવતું? ફાશે. ભાવે છે? ચલો તાર આપણે તો જઈએ આપણા જગ્યાએ. ચલો આપી દઈએ સ્વરૂભાઈને મમ્માને. સ્વરૂભાઈ બાય. જય સ્વામિનારાયણ. પીયુબેન શૂઝ પહેરે છે. જો જાતે શીખે છે પહેરવાના. આવડી ગયા છે. ચલો તાર બેગ લઈ લો. આઈકર લઈ લીધું? બરોબર છે. હવે કાઢવાના બેટા ત્યાં જઈને. ચલો વેરી ગુડ. ત્યાં સુધી તો comfortable જવું જોઈએ. હા એ વાત સાચી. જ્યાં સુધી પહેરીએ ત્યાં સુધી તો રેડી કમ્ફર્ટેબલ રહેવું જોઈએ. થર્ડ ડે સ્કૂલ ઓફ બા આવે છે હવે. કાલે આવવાના છે. મારે 4 day થાય. ઓનલી 2 ડેઝ બાકી છે બાને આવવાના. No, no, આપણે no. મૂકવા માટે સ્કૂલમાં. લો તારા પેન્ટ શું ઉઠ્યા છે? લિપ બોલાવો. ચલો ફ્રેન્ડ્સ ઉઠ્યા છે તારા? હા તારા મિત્રો મંદીવાન હા બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જતા ચલો તાર. ભૈયા નીચે જાય. ચલો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. આજે મશીનની જગ્યા બદલાઈ છે પછી અગેન આપણે એવું કાઢ્યું તો હતા બધું. કમિટી મેમ્બર આવ્યા હતા આજે. ભાઈ અમારા ઘરે અમારા બ્લોકના કમિટી મેમ્બર આવ્યા હતા આજે. મેડમે બ્લેન્કેટ ને બધું ધોવા કાઢ્યું છે જેથી સાસુમાં આવે તો બધું નેટ એન્ડ ક્લીન લાગે. હવે અમારી હાઈકોર્ટ અમારા જજ હવે ઘરે પધારવાના છે થોડા દિવસોમાં. ફક્ત 2 દિવસ. only 1 day. हमारा मम्मी आ जाएंगे घर पे फिर अपूरी को जल्दी उठना पड़ेगा. जज आएंगे हमारे घर पे तो अपूरी થોડું વહેલું ઉઠવું પડશે. કંઈ વાંધો નહીં. રોજ ઉઠે જ છે. 10 મિનિટ વહેલા ઉઠશે નહીં અબુ? શું છે આજે? ગઈકાલે ભાઈ સરસ દિવસ ગયો તો. સાંજે બી અમારે ડિનર કરવાની મજા પડી ગઈ ફર્સ્ટ ક્લાસ. ડિનર પાર્ટી હતી આજે. શું છે આજનો પ્લાન? કોઈ નહીં. શું કરો તને આખો દાડ તમે? આજે ભાઈ ઘર સાફ કરવાનો પ્લાન છે. જોઈએ આપણે કેટલું સાફ થાય છે ઓફિસથી આવીએ એટલે. બરાબર છે. બ્લેન્કેટ ધોવા ગયા છે. ખૂણા ખાંચરા બધા કચરા બધું કરશે મસ્ત. કેમ કે હવે જજ આવશે તો ચેકિંગ થશે બધું.
જજ આવશે એટલે અમારા જજ બોલે એટલે ચાલો આપણે જઈએ ઓફિસ, મળીએ સાંજે. પછી ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી દો, 1000 સબસ્ક્રાઈબર કરો યાર, તમે કરતા નથી ફોલો. ચલો ઓફિસથી જાય ગયા છે, વાગે છે. આજે થોડું લેટ થઈ ગયું કામમાં. જો શું બન્યું છે, વડા બન્યા છે, ઓઇલ ફ્રાય થયું છે. એક કંઈક બનાવવાનું બાકી લાગે છે. હા, કંઈક બનાવવાનું બાકી છે. કાંદા સમારાયા છે. જય ઉમિયામાં મળી. ચલો મીના માસી આયા. બા ખબર નહીં, બા હવે મમ્મીને ખબર છે. ચલો ભાઈ રોવે છે, ઉઠી ગયા. એ છરું શું થયું, શું થયું? એ ગોટો ચલો ભાઈ ઉઠી ગયા છે. લઈ જાઓ. હા લઈ જાઓ ને, ખાવ તો પછી તને લઈ જાઓ. હું તો હા જતા આવો તો બોલાવતા જાઓ. ચાલો પીઓ બેન. એ છોરું मैं उठ गया हूँ भी, मैं उठ गया. આઈ ગયો, જો આઈ ગયો. પીયુબેન, ઓય પીયુબેન, કેમ છો? શું કરીને આયા તમે? ભૂખ લાગી એટલે ઘેરા? હા ટાઈમ થઈ ગયો હશે, ભૂખ તો લાગી છે. બોલો મેડમ, મજામાં? કેમ છો? પાછા નાઇટ ડ્રેસમાં આવી ગયા તમે? લેગન ટી શર્ટમાં. બદલો કોઈક પ્રગતિ થાય તે. જૂનો કપડો ફેંકો. ના મજા આવે. પણ આ મન જોઈ ને મન કંટાળો આવે છે. નહીં પીવડી તો એક ને એક લેગાન ટી શર્ટમાં જોઈને તો એટલે હું લુક રખ ભાઈ. એ તો રહેશે, શેઠ પણ કરશે, શેઠ પણ કરશે. પીવડી એ શેઠ બનશે. લે ભાઈ, છોકરી એ શેઠ બનશે. શું છે જેઠો जेठो खाने में ये क्या बनाया है? લીલી મકાઈના વડા, મકાઈના ભજીયા બને છે. આ બાજુ બને છે વડા. પીયુબેન, હાઉ વોઝ ધ ડે? બહુ મસ્ત. સ્કૂલમાં મજા આવે છે ને? તું એ બધું ગંધાતું નહીં કરે. તું યાર આ જો આ પેપર શોપ બનાવી છે. તૈયાર મળી જ છે પેપર શોપ, લઈ લેવાનું. મેડમ તમારે કઈ કહેવું છે? વડા તો જોયા મેં. દિવસ કેવો ગયો? સારો. ભાઈ સ્વરભાઈ શું કરતા હતા? હેરાન કરતા હતા ને? પકડી લીધો કેચ. ચાય હાય પીયુબેને કેચ કરી લીધો રૂમાલનો સીધો. હા સ્વરભાઈ પડશે. લિસ્ટ શું બનાવવાનું? જે જોવો એ લાવી દેવાનું. કડક છે. ચડ્ડા પોલીસ. ખાવા ઓલે જીભે છે. પીયુબેનની ડિમાન્ડ છે સાબુદાણાના વડા. પછી બીજું જેટા વજન વધતું જાય છે. આખો દા ઠોક કર્યા વગર.
ખાવું તો પડે નહીં પણ પીવું આખા દારાનું હરખું ખાધી ના હોવાથી તો ભૂખ લાગે નહીં લાગે ચમચમ ટી-શર્ટ નહીં ગરી હું કરીશ હતી આ બધું પાછળ તારે ચડ્ડો બડ્ડો તો ચડ્ડા પોલીસ મને પીવું બેન ચડ્ડા પોલીસ હા જેટો બીજો જેટો મોટો જેટો નેનો જેટો ચલો તાને આપણે ખાઈ લઈએ પછી મળીએ મસ્ત જમી લીધું છે ખાવામાં તો મકાઈના ગોટા અને વડા મજા આવી ગઈ ફર્સ્ટ ક્લાસ ખાઈએ છીએ સિરિયલ જોવાય છે ચલો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન વગાડવાનું ભૂલતા નહીં હવે મળીએ નવા બ્લોગમાં બાય બાય ટાટા